નમસ્કાર મિત્રો મને ઓર્ગેનિક કિચન ગાર્ડનનો શોખ છે અને શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી આપણા પરિવારને મળી રહે એ મારો ઉદ્દેશ્ય હોય છે। ઘણા વર્ષોથી હું મારા રહેઠાણના પહેલા માળે અગાસી પર કિચન ગાર્ડન કરી રહ્યો છું। છેલ્લા 3 વર્ષથી મને સાયટિકા પ્રોબ્લેમ થતા ફક્ત હળદર ગ્રો બેગમાં વાવી તૈયાર કરું છું, કારણ કે હળદરના પાકમાં મહેનત બહુ ઓછી હોય છે। ગત વર્ષે મારી અગાસી પર 1 જુલાઈના હળદરની રોપણી કરેલ। આમ જોઈએ તો હળદરનો પાક 9 માસ દરમિયાન તૈયાર થતો હોય છે, પરંતુ આ હળદરનો પાક ફક્ત 6 માસમાં તૈયાર થઈ ગયો। એનું કારણ ફક્ત દેશી ખાતર, અને એ પણ ગાયના ગોબરનું દેશી ખાતર અને મારા દ્વારા બનાવેલ લિક્વિડ દેશી ખાતર। ફર્ટિલાઇઝરનો એક દાણો પણ આ હળદરના પાકમાં મેં નાખ્યો નથી અને જંતુનાશક દવા 100 ગાઉ દૂર રાખી છે। જનરલી હળદરના છોડમાં રોગ નથી આવતો અને ક્યારેક વેધર ચેન્જને કારણે લીલી ઈયળો આવે તો તેના માટે પણ હું દેશી જંતુનાશક મારી રીતે તૈયાર કરીને છંટકાવ કરું છું। અને હા, જે 9 માસનો હળદરનો પાક છે એ 6 માસમાં તૈયાર થઈ ગયો, 3 માસ વહેલો। એ પણ મને આશ્ચર્ય છે। આજે તારીખ 2 જાન્યુઆરી 2025ના સવારના 10 કલાકે ફક્ત જોવા ચેક કરવા માટે એક ગ્રો બેગમાંથી લીલી હળદરના છોડનું ઓપરેશન કર્યું અને સહેજ કાચી પરંતુ ભોજનમાં સાથે લઈ શકાય તેટલી પરિપક્વ હળદર તો થઈ જ ગઈ છે। આપ જોઈ શકો છો કે લીલી હળદરના છોડને અલગ કરી પાણીથી ધોઈને નેટ વજન પણ કર્યો। એ પણ આ વજન કરતા સમયે મારા દ્વારા લાઈવ સ્પીચ અપાઈ। ખાલી ટોપલીનું વજન છે 131 ગ્રામ। એને આપણે કરી દઈએ ટેર એટલે કે ધડો કર્યો। હવે આપણે એમાં ઉમેરશું વજન માટે લીલી હળદર। વજન જોઈ શકાય છે 1 કિલો ને 500 ને માથે 1 ગ્રામ એટલે 1 કિલો ને 500 ગ્રામ ગણો એટલે 1.5 કિલો વજન થયો। આ એક નાના ગ્રો બેગની અંદર જે હળદર વાવી હતી ઓર્ગેનિક લીલી હળદર એનો વજન છે। મારા દ્વારા ગયા વર્ષે 1 જુલાઈ 2024ના 14 ગ્રો બેગમાં હળદરના છોડની રોપણી કરવામાં આવેલ। તેમાંથી આજે ફક્ત 1 ગ્રો બેગમાંથી 1.5 કિલો લીલી હળદર તૈયાર થઈ છે। હાલમાં લીલી હળદર શાકભાજીના ફેરિયાઓ 20 રૂપિયાની 100 ગ્રામ વેચે છે, એટલે 1 કિલોના ભાવ 200 રૂપિયા થયા। અને એ પણ ઓર્ગેનિક તો નહીં જ, આ ઓર્ગેનિક લીલી હળદરના ગાંઠિયા પણ મોટા અને ભરાવદાર છે। અને અન્ય ગ્રો બેગમાં જે હળદરના છોડ છે તે તમામને જાન્યુઆરીના એન્ડમાં ગ્રો બેગમાંથી બહાર કાઢી તૈયાર કરવામાં આવશે। મારો કહેવાનો આશય એ છે કે 9 માસે તૈયાર થતી હળદરને શિયાળાના ભોજનમાં સાથે લઈ શકાય તેટલી પરિપક્વ 6 માસમાં બની। ખાતરનો ચમત્કાર દેશી ખાતરનો ચમત્કાર છે। સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા અભિયાન ચલાવે છે। આપણા રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબજી પણ ઓર્ગેનિક ખેતીના હિમાયતી છે। તેઓ ખૂબ ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને અપીલ કરતા હોય છે। આજે આટલું બસ। આજે બપોરના અને સાંજના ભોજનમાં મારી થાળીમાં ઓર્ગેનિક લીલી હળદર અચૂક હાજરી પુરાવશે।